ગંગાબા બાપને બોલાવી રહ્યા છે. પણ મુહૂર્તને તો હજુ વાર છે. ના, એમણે હમણાં જ તમને લાવવાનું કહ્યું છે. ત્યારે જ પણ પૂજા તો હજુ સંપન્ન નથી થઈ. જો થોડો વધુ સમય મળી જાય તો. ના, તમારે અત્યારે જ આવવું પડશે. ચાલો. થોડો સમય વધારે મળ્યો હોત તો. અરે શું કર્યું તમે? અરે બાપ! બાપ! મારો આગળ વધારે બીજા સૈનિકો આવે એ પહેલા મારે અહીંથી નીકળી જવું પડશે. બાપુ, અરે ગોવર્ધન, આટલા બધા કામ છે ને તું આમ બેસી રહ્યો છે? બધા કામ અત્યાર સુધી મેં જ કર્યા છે પાનકી બેન. તું તો મને આખો દિવસ દોડાઈ કરે છે. તે હમણાં મને મામાના ઘરે દોડાવ્યો હતો ગંગાજળ લેવા માટે. ભૂલી ગઈ? તું તારું કામ જાતે કરી લેતી હોય તો પાનકી. ગોધુ, જરાક સમજ, હું નાની છું ને એટલે. ઓહો, કેટલું મીઠું મીઠું બોલે છે તું. તું અને નાની, તું નાની નહીં, જબરી હોશિયાર છે. ગોધુ 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 બોલીને ગધેડો બનાવી દીધો છે તે મને. ખરું ને? હવે મિત્રો હોય તો કામ તો કરવું જ પડે ને ગોધુ. હા, એ સાચું હો. તું જયારે વખતુબાના રસોડે જયારે બે બુંદીના લાડુ જાપડતી હતી ત્યારે આ ગોધુની યાદ ના આવી? આવી, ખૂબ યાદ આવી. પણ ઘરના બધા મોટા લોકોએ ઉપવાસ રાખ્યો છે તો પછી તને પૂજા પછી જ ફરાળ મળે ને. અરે જુઓ ને કડવા કાકા, આને પોતે ખાઈ લીધું છે અને મને ખાવાની ના પાડે છે. અરે ગોરધન, આપણા ઘરે બધા મોટા લોકોએ ઉપવાસ કર્યો છે અને આ તો નાની છે. તો કાકા કેટલા નાના હોય તો ઉપવાસ ના કરવો પડે? 10 વર્ષ ચાલે. હે બાપુ, હું તો 9.5 નો છું. એમ? હા. જરાક તારી આંખો મોટી કરતો. હજી જરાક મોટી. બાપુ, આની આંખો જોઈને લાગે છે કે આને 2-3 ઉપવાસ કરવા પડશે. હા, હું નાની આંખો પણ કરી શકું છું. બાપુ, આની આંખો હવે જોઈને લાગે છે કે આને 9-10 ઉપવાસ કરવા પડશે. આવું ન ચાલે. બરાબર છે. હા, આલો બાપુ. બેટા, આ શું? આપણે બધા રુદ્રાભિષેક કરવા બેસી ગયા. ગંગા ક્યાં છે? હા, બાય આવશે ને પછી આપણે શરૂ કરીએ રુદ્રાભિષેક. બેટા કહળ, ગંગા હવે આ ઘરના વહુ છે ને ટૂંક સમયમાં તમારા લગ્ન થવાના છે. અને છેલ્લા થોડાક સમયમાં આપણે ઘણી આફતોનો સામનો કર્યો છે બેટા. એટલે હું તને કહું છું કે હા બેટા, આમ પણ રુદ્રાભિષેકનો તો ઉદ્દેશ્ય જ છે કે પરિવારમાં એકતા આવે, પતિ પત્નીના સંબંધો મજબૂત બને અને છુપા શત્રુનો નાશ થાય. બાપુ, એટલે હું સમજ્યો નહીં. એટલે એમ કે આ પૂજા તમારે સજોડે કરવાની છે. હા, વાહ બાપુ, હું કેવી રીતે સમજાવું કે તમે જેને ગંગા સમજો છો એ જ આપણા પરિવારની સૌથી મોટી શત્રુ છે. એની સાથે હું રુદ્રાભિષેક કેવી રીતે કરું? કહળ બેટા શું વિચાર કરે છે? ગોરધન, જા તો ગંગા વહુને લઈ આવ. અબગડી જાઉં છું બા.
કોઈને જવાની જરૂર નથી. હું જ લઈ આવી છું ગંગા વહુને. આજે મારો કહર અને ગંગા વહુ પહેલી વાર સજોડે પૂજા કરશે અને આ પૂજાથી જન્મો જન્મ માટે તમે બંને એકબીજા સાથે જોડાઈ જશો. બેટા, નાનકી બરાબર કે છે, તમારે બંને સજોડે જ આ પૂજા કરવાની છે અને આવો મોકો પરિવાર ક્યારે મળવાનો? પણ બા હજી અમારા લગ્ન ફેરા તો થઈ ગયા છે ને, બસ કામ માટે કરવાના છે. અને આ જો બહાર ના ક્યાં કોઈ છે? તો ગંગા બહુ ચાલો પૂજા શરૂ કરીએ. તમે મારા કહરની બાજુમાં ગોઠવાઈ જાઓ. હા બેટા, આવો અને આ પ્રભુ માટે જે પંચામૃત બનાવ્યું છે એનાથી અભિષેક કરો. પણ બા અમારામાં એવો રિવાજ છે કે કુંવરી બા, તમારા રિવાજ તમારા ઘરે હો ત્યારે પાળજો. આ અમારું ઘર છે, અહીંયા અમારા રિવાજ ચાલશે. ચાલો ચાલો, આ પૂજા એટલી શક્તિશાળી છે કે બધા છુપા શત્રુનો નાશ થાય છે. તો આપણે પૂજા શરૂ કરીએ. પણ બાપુ આપણા ઘરમાં તો કોઈ છુપા શત્રુ છે જ નહીં ને, જે છે એ સામે જ છે. કહણ, સમય ના બગાડ, શુભ મુહૂર્ત વીતતું જાય છે. આવો બેટા. ગંગા ગંગા ગંગા, આજે વર્ષોની મારી ઈચ્છા પૂરી થશે. આજે ગંગા અને મારા લગ્ન થશે. અમે બંને એક થઈ જશું. વર્ષોની મારી ઈચ્છા પૂરી થશે અને પછી અમે વિહાર કરવા જઈશું. લાગે છે ગંગા માયાવી સિક્કો લઈને ભાગવાની કોશિશ કરી રહી છે. આ વખતે નહીં છોડો, નહીં છોડો. ગંગા ગંગા ગંગા, પરિવાર બધાની આંખોમાં ધૂળ નાખીને આ વખતે તું માયાવી સિક્કો લઈને ભાગી છે. પણ આ કલંકાની બહાર તું નહીં જઈ શકે. જો આ વાતની ખબર માયાવી અને નકુશાને થશે તો એ બધાને ભસ્મ કરી નાખશે. આજે નકુશા અને કહળ પૂજા કરવાના છે. જો એ પૂજા પૂરી થઈ ગઈ તો કહળ હંમેશા માટે નકુશાનો થઈ જશે અને આ ગંગા પ્રતાપસિંહ. પણ આ ગંગાને રુદ્રાભિષેકમાં પહોંચતા પહેલા રોકવી પડશે. કોઈ પણ ભોગે રોકવી પડશે. વિશ્વાસઘાતી ગંગા. કહળ, બેટા અભિષેક કર. કહળ, બેટા આ શું કરે છે? ધીમે ધીમે પૂજા કરાય. અને બેટા ગંગાબો, તમે કહળનો જમણો હાથ પકડી રાખો. તમે એના અર્ધાંગીને કહેવાઓ ને બેટા. માં 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 બસ કર. આ કોઈ અર્ધાંગીની નથી, આ માયાવી સ્ત્રી છે. હું કેવી રીતે સમજાવું? તમે મને આ ધર્મ સંકટમાં ના પાડો. એ મારા માટે એક મદદ કરો, મદદ કરો. કહળ બેટા, બંને સાથે બીલીપત્ર ચડાવો. કડવા બીલીનો મંત્ર બોલો ને. હા.
મારા ભોળા મહાદેવ, મારું રક્ષણ કરો. આ માયાવી સ્ત્રી મારા અને ગંગાના લગ્નમાં ભંગ પાડવા અને અધર્મને ફેલાવવા માટે જ આ બધું કરી રહી છે. પણ પ્રભુ, તમે જ છો જે મને આ માયામાં ફસતા બચાવી શકો છો. મહાદેવ, આ શું ચાલી રહ્યું છે? જો માયાવી નકુશા કહળસંગ સાથે રુદ્રાભિષેક કરી લેશે તો એ જન્મો જન્મ કહળસંગની થઈ જશે. પછી ગંગાનું શું થશે? સતી, ગંગા અને કહરનો જન્મ ધર્મની સ્થાપના કરવા માટે થયો છે, અને એ તો થઈને જ રહેશે, એ વાત નિશ્ચિત છે. પણ એ બંને એકબીજાના થઈ જ નહીં શકે તો? આ તો માયાવી નકુશા કહળસંગને માયામાં ફસાવી રહી છે. સતી, માયાવીનું કર્મ છે માયા કરવી, અને મનુષ્યનું કર્મ છે મનુષ્ય ધર્મની સ્થાપના કરવી, જે કહર સંગે કરવાની છે. પણ જો ગંગા કહળસંગ સાથે લગ્ન કરી જ નહીં શકે તો શું થશે? પ્રભુ, તમે એ બંનેને આશીર્વાદ આપીને આ માયાવી નકુશાની માયા તોડી ના શકો? જો આ માયાવી નકુશા સફળ થઈ ગઈ સ્વામી, તો અધર્મ અને પાપ પદવામાં વાર નહીં લાગે. હવે તમે જ કંઈ કરો સ્વામી. નિયતિએ જે કર્મ નિર્ધારિત કર્યું છે ને સતી, એ તો થઈને જ રહેશે. ચીબડી કુવડ ને વડવા ગોળ, કલંકાના દ્વાર ખોલ. ચીબરી ગુવળને વળવા ગોળ, કલંકાના દ્વાર ખોલ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. કહળ શું કરે છે બેટા? સાથે અભિષેક કરો બંને જણા. કહળ બેટા, શું થયું? બેટા અટકી કેમ ગયો? બેટા, સાથે મળીને રુદ્રાભિષેક કરો, ચોઘડિયું વીતી જશે. હા બેટા. ગંગા બહુ શું થયું? સ્વામી, મને ઊંડે ઊંડે આશા હતી જ કે તમે કહળસંગની મદદ કરશો. અરે ક્યાં જાઓ છો તમે? અરે રુદ્રાભિષેક હજી બાકી છે બેટા. હું પગ ધોઈને આવું છું. પણ હમણાં કેમ? હા, એ મારા બાપુજી કહેતા હતા કે અભિષેક પહેલા પગ ધોવા જોઈએ, પણ ઉતાવળમાં હું પગ ધોવાનું ભૂલી ગઈ. હું આવું છું હમણાં. બેટા પછી ધોઈ લેજો. બા, હું હમણાં જ આવું છું પાછી જલ્દી. ગંગા બેટા, પહેલા જ મોડું થઈ ગયું છે, અને તમે સવારે સ્નાન કર્યું ને એમાં બધું આવી ગયું. ખરું ને કહળ? મોટી, એમનો રિવાજ છે તો કરવા દે ને એમને. ગંગાબો, જાઓ તમે, ત્યાં સુધી આપણે અભિષેક કરીએ. પણ હા, જલ્દી આવજો પગ ધોઈને. હા ને? હા હા હા.
આથી જો અને પ્રતિબિંબમાં ગંગા દેખાય છે. હંમેશા તો આનાથી ઉલટું થતું હોય છે. મારે જલ્દીથી વિશલ્ય કણી પીવી જ પડશે, તો જ હું ગંગા બની શકીશ ફરીથી. તું અહીંયા કેવી રીતે આવી? તું આવી દરવાજે સિક્કો મૂકે. ઓ, એટલે તું ચાલાક પણ છે એમ છોકરી? પણ તે અહીંયા એકાંતમાં મારી સામે આવીને બહુ મોટી ભૂલ કરી છે. હવે તને કોણ બચાવશે મારાથી? હા, મારા નખના એક ઉજળાથી હું તને મારી શકું છું. તે મારી માયાવી ઔષધિની શીશી તોડી નાખી. હું તને જીવતી નહીં છોડું. છોડ મારો હાથ. કલંકામાં હતી ને ત્યાં સુધી સલામત હતી. અહીંયા આવીને તે તારી મોતને સામેથી નોતરું આપ્યું છે. બોલ બોલ, કેવી રીતે મરીશ? એક ઝાટકે મારું કે પછી તડપી તડપીને મરીશ? ને આમ પણ મરનારની અંતિમ ઈચ્છા તો પૂરી કરાય. બોલ. મારે મહાદેવને અંતિમ વંદન કરવા છે. એ તું ત્યાં જઈને કરી લેજે ને. હું મહાદેવ પાસે જ તો મોકલું છું તને. હા, શું છે? દૂર કર આ વસ્તુને મારાથી. મારા મહાદેવ પરમ કૃપાળુ છે. તું એમના ભક્તને કોઈ પણ પીડા આપે તો એમના આંસુ સરી જ પડે છે. શું છે આ મારા મહાદેવના આંસુથી જેનું સર્જન થયું છે એ રુદ્રાક્ષ છે. હવે મને સમજા, તું અચાનક ડરવા કેમ લાગી? તમારા કદી રાતની શક્તિનું તું ગુણગાન ગાય છે ને? હા, તું આ જો કે મારા મહાદેવની આંખનું એક આંસુ માત્ર કેટલું શક્તિશાળી છે કે તારા જેવી માયાવી સ્ત્રી પણ ડરવા લાગી. વિચાર કર કે મારા મહાકાલ રુદ્ર શિવ શંકર પોતાનું ત્રીજું નેત્ર ખોલે તમારી શું સ્થિતિ થાય? માટે જ કહું છું, તું કલંકામાં હતી ને ત્યારે જ સલામત હતી. પણ અહીં મહાદેવના ભક્તના ઘરમાં આવીને તે બહુ મોટી ભૂલ કરી છે. ઊભી થા. આ ખોલ કીધું ને, ખોલા જલ્દી ખોલ. ખોલ. ચાંદરા નરજો જા કીધું ને, જા જા. नमामि शमीशान निर्वाण रूपं विभुं व्यापकं ब्रह्म वेद स्वरूपं. તને આમ છોડાય નહીં તો તું ફરી મુસીબત બનીને આવે. એકવાર રુદ્રાભિષેક પૂજા સંપન્ન થવા દે,
પછી તારી અસલિયત બધાની સામે છતી કરી દઈશ. પણ ત્યાં સુધી આજ તારી કલંકા છે એમ સમજીને ચૂપચાપ અહીં બેસી રહે. જો અવાજ કર્યો ને તો તારો જ અસલી ચહેરો બધા જોઈ જશે. એટલે